એક એવા પિતાની વાત કરવી છે કે એમનો પુત્ર 20 વર્ષથી કોમામાં હતો. 20 યર્સ 20 વર્ષથી કોમામાં હતો અને ઇવન મોટા મોટા ડૉક્ટરોએ એવું કહી દીધેલું કે એમનો સપોર્ટ સિસ્ટમ હટાવી લો, એમના જીવવાની કોઈ આશા નથી. આજે હું તમારી સાથે એક ઇમોશનલ સ્ટોરી શેર કરવા માગું છું કે એક પિતા દીકરા માટે શું કરી શકે એનો એક બહુ જ મોટું ઉદાહરણ છે, એક બહુ મોટો દાખલો છે. કોઈ પણ પિતા માટે એના સંતાનો બહુ જ વાલા હોય અને પિતા એવા હોય કે સંતાનો માટે કંઈ પણ હદે જઈ શકે. એક એવા પિતાની વાત કરવી છે કે એમનો પુત્ર 20 વર્ષથી કોમામાં હતો. 20 યર્સ 20 વર્ષથી કોમામાં હતો અને ઇવન મોટા મોટા ડૉક્ટરોએ એવું કહી દીધેલું કે એમનો સપોર્ટ સિસ્ટમ હટાવી લો, એમના જીવવાની કોઈ આશા નથી. પરંતુ આ પિતાએ હાર નહીં માની અને 20 વર્ષ સુધી દીકરાની સેવા કરી. આ દીકરાનું ગઈકાલે નિધન થઈ ગયું છે, પરંતુ વાત એ છે કે 20 વર્ષ સુધી સંજોગોની સામે પિતા લડ્યા અને હાર નહીં માની. ભલે પુત્ર સાજો નહીં થયો એ 2 નંબરની વાત છે, પરંતુ પિતાનું જે બલિદાન છે એ બહુ મહત્ત્વની વાત છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દુનિયાભરની અંદર સ્લીપિંગ પ્રિન્સ તરીકે જાણીતા અને પ્રખ્યાત સાઉદી પ્રિન્સ અલ વલીદનું શનિવારે 35 વર્ષની વયે નિધન થયું છે. 1990ની અંદર પ્રિન્સ અલ વલીદનો જન્મ થયો હતો, પરંતુ 2005ની અંદર જ્યારે અલ વલીદ 15 વર્ષના હતા ત્યારે લંડનની અંદર એક મિલિટરી કેડેટમાં ટ્રેનિંગ માટે ગયેલા હતા. અભ્યાસ એમનો ચાલતો હતો અને જ્યારે લંડનમાં રહેતા હતા ત્યારે એમની એક કારનો બહુ જ ખતરનાક અને ગંભીર એક્સિડન્ટ થયો હતો અને એની અંદર અલ વલીદને ગંભીર ઈજા પહોંચી હતી અને એ ઈજા એટલી બધી ખતરનાક હતી કે એમના શરીરમાંથી ઘણું બધું લોહી વહી ગયું હતું અને એ લોહી વહી જવાને કારણે એમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. અને 20 વર્ષથી એટલે 2005થી માંડીને 2025 સુધી અલ વલીદ કોમામાં હતા. હવે અલ વલીદના પિતા છે ખાલિદ બિન તલાલ. હવે જ્યારે ડૉક્ટરોએ એમને એવું કહી દીધું કે એમનો જે સપોર્ટ સિસ્ટમ છે એ હટાવી લેવો જોઈએ, કારણ કે અલ વલીદના જીવવાની કોઈ જ આશા નથી. પરંતુ પિતાએ બિલકુલ ના પાડી દીધી અને ચોખ્ખું કહી દીધું કે ના, ગમે તે થાય હું આ સપોર્ટ સિસ્ટમ બંધ નહીં કરું અને હું મારા પુત્ર પાછો જીવતો થાય એવી હું આશા રાખીશ. એમણે એ વખતે એવું કીધેલું જ્યારે ડૉક્ટરોએ ના પાડી, ડૉક્ટરે એવું કીધું કે આ એમને હવે કોઈ જીવવાની આશા નથી, ત્યારે પિતાએ એવું કીધેલું કે જો પરવરદિગાર એવું ઈચ્છતા હતે તો મારા પુત્રનું અકસ્માતમાં જ મોત થયું હતે, પરંતુ કદાચ પરવરદિગારની એવી ઈચ્છા હશે કે મારો પુત્ર જીવી શકે છે, તો એટલે કોમામાં છે, તો હું આશા છોડી શકું નહીં. અને 20 વર્ષ સુધી એમણે આ દીકરાની સેવા કરી. એમણે દુનિયાના બેસ્ટ ડૉક્ટરોને બોલાવ્યા, સ્પેનથી બોલાવ્યા, અમેરિકાથી બોલાવ્યા અને આ રિયાદના કિંગ અબ્દુલ મેડિકલ સિટી છે ત્યાં ડૉક્ટરો અને કોઈ પણ કમી એની સારવારમાં નહીં રહી જાય એનું ધ્યાન રાખતા. તમને કદાચ એમ થાય કે આ બહુ જ પૈસાવાળા વ્યક્તિ હશે તો મોટા મોટા ડૉક્ટરો રાખીને સેવા કરી શકે, એમાં શું ધાડ મારી. પરંતુ વાત ડિસિશનની છે કે ધારતે તો એમ કહેતા કે હવે બધા ડૉક્ટરો અને બધા જ જ્યારે એક્સપર્ટ એમ કહેતા હોય કે તમારા પુત્ર જીવે એવી કોઈ આશા નથી, એવા સમયે ડિસિઝન લેવું એ મહત્ત્વનું છે. પૈસો ગૌણ છે. બીજું કે એમણે ભલે ડૉક્ટરો સેવા કરી, પરંતુ જે ઇમોશનલ સપોર્ટ હોય, જે મમતા હોય, મતલબમાં જે પ્રેમ હોય એ તો પિતા જ આપી શકે. એમાં અમીર ગરીબની વાત આવતી નથી. તો એમણે
આ સતત કર્યું. અને નવાઈની વાત એ છે કે 2020ની અંદર એકવાર એવું બન્યું કે અલ વલીદની જે આંગળીઓ હતી એ થોડી હાલી હતી. એવા સમયે પિતા અને આખો પરિવાર ખુશીથી ઉછળી ગયો હતો. એમને જે આશા હતી એ ફરીથી જીવંત થઈ કે એના આંગળીના સળવળાટ થયા છે તો કદાચ કોમામાંથી બહાર આવી જાય, પરંતુ એવું બન્યું નહીં. ખલીદ એમના જે પિતા છે એમણે સોશિયલ મીડિયા પર એમના દીકરાનું અપડેટ એ ઓલવેઝ આપતા રહેતા હતા, અને એ અપડેટ આપતા આપતા એમણે એમના દીકરાનું નામ સ્લીપિંગ પ્રિન્સ તરીકે લખેલું હતું. અને ત્યારથી દુનિયાની અંદર અલ વલીદ છે એ સ્લીપિંગ પ્રિન્સ તરીકે ફેમસ થઈ ગયા હતા. જ્યારે દીકરાનું નિધન થયું ત્યારે આ પિતાએ ફરીથી એક વખત એકદમ ભાવુક પોસ્ટ મૂકી અને એમ લખ્યું કે કુરાનની એક આયત ટાંકી અને એમ લખ્યું કે અલ્લાહની ઈચ્છા અને આદેશમાં વિશ્વાસ રાખીને ભારે હૃદય સાથે, દુઃખ સાથે, પીડા સાથે અમે અમારા પ્રિય પુત્ર પ્રિન્સ અલ વલીદના મૃત્યુ પર દુઃખી છીએ, શોક કરીએ છીએ. અલ્લાહ તેના પર દયા કરે, એવી એક ભાવુક પોસ્ટ પણ પિતાએ લખી છે. તો આ વાત એ છે કે અમીર ગરીબની વાત નથી આવતી, પરંતુ પિતા એ પિતા છે અને પિતા સંતાનો માટે જેટલો પ્રેમ રાખે એ ક્યારેય બતાવતા પણ હોતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.